ક્યારેય એવું વિચાર્યું છે કે જ્યારે કોઈ ઘર કે સોનું વેચે તો એના નફામાં સરકાર કેવી રીતે ભાગીદાર બની જાય છે? આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાના છીએ. તો ચાલો કેપિટલ ગેઇન્સ ટેક્સની આખી દુનિયાને સમજીએ, એકદમ સરળ ભાષામાં. માની લો કે 5 વર્ષ પહેલાં ખરીદેલું એક ઘર આજે બમણી કિંમતે વેચાયું. તો આ જે ઉપરના પૈસા મળ્યા ને, બસ એને જ સરકાર કહે છે કેપિટલ ગેઇન, એટલે કે મૂડી નફો. અને આ જ નફા પર જે ટેક્સ લાગે એ છે કેપિટલ ગેઇન્સ ટેક્સ. સિમ્પલ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં કેપિટલ એસેટ શું છે, પછી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ વચ્ચેનો ફરક, એ પછી કેપિટલ ગેઇન્સની ગણતરી કેવી રીતે થાય છે એ સમજીશું, ટ્રાન્સફરનો અર્થ શું થાય, અને હા, સૌથી અગત્યનું, આ ગેઇન્સ પર ટેક્સ કેવી રીતે બચાવી શકાય. ચાલો ત્યારે શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી પાયાનો સવાલ, આ કેપિટલ એસેટ છે શું? કારણ કે કોઈ પણ ગેઇનની વાત કરતા પહેલા એસેટને સમજવું પડે. આ જ આખી વાતનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જો કાયદાની ભાષામાં કહીએ ને, તો કેપિટલ એસેટ એટલે લગભગ બધું જ જે કોઈની માલિકીનું હોય. પછી એ ઘર હોય, જમીન હોય, શેર હોય કે પછી સોનું, બધું જ આવી ગયું. અને એનાથી કોઈ ફરક નથી પડતો કે એનો બિઝનેસમાં ઉપયોગ થાય છે કે નહીં. એ કેપિટલ એસેટ જ કહેવાય. પણ હા, અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. ઘણા લોકોને એવું લાગે કે અંગત વપરાશની વસ્તુઓ પર તો ટેક્સ ના હોય ને, અને એ વાત સાચી પણ છે. જેમ કે કપડાં કે ઘરના ફર્નિચરના વેચાણ પર કોઈ ટેક્સ નથી. પણ જો જ્વેલરી, કોઈ પેઇન્ટિંગ, શિલ્પ કે પછી કોઈ કલાકૃતિ હોય, તો એને સરકાર પર્સનલ ઇફેક્ટ્સ નથી ગણતી. એને એક રોકાણ તરીકે જોવામાં આવે છે, અને એટલે જ એના વેચાણ પર થતા નફા પર ટેક્સ લાગે છે. હવે આવે છે આ આખા ખેલનો સૌથી રસપ્રદ ભાગ, સમય. જી હા, કેપિટલ ગેઇન્સની દુનિયામાં સમય જ બધું નક્કી કરે છે. કોઈ એસેટ કેટલા સમય સુધી પાસે રાખવામાં આવે છે, એના પરથી જ નક્કી થાય છે કે ટેક્સ કેટલો લાગશે. એટલે કે હોલ્ડિંગ પીરિયડ બહુ જ મેટર કરે છે. જુઓ, નિયમ એકદમ સીધો સાદો છે. મોટાભાગની એસેટ્સ માટે જો 36 મહિના એટલે કે 3 વર્ષની અંદર વેચી દીધી તો એના પર થયેલો નફો શોર્ટ ટર્મ કહેવાય. અને જો 3 વર્ષ પછી વેચી તો એ નફો લોંગ ટર્મ બની જાય છે. શોર્ટ ટર્મ પર ટેક્સ વધારે હોય, લોંગ ટર્મ પર ઓછો. અલબત્તા અમુક એસેટ્સ જેવી કે શેર કે અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આ સમયગાળો ઘટીને 12 કે 24 મહિનાનો પણ હોઈ શકે છે. તો એ ખાસ ધ્યાન રાખો. ચાલો હવે થોડીક ગણતરી કરી લઈએ. પણ ચિંતા ન કરતા, આ ગણિત બહુ જ સહેલું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે આ નફો ખરેખર ગણાય છે કેવી રીતે. આખી ગણતરીના મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. સ્ટેપ 1, સૌથી પહેલાં તો એ જુઓ કે એસેટ વેચાઈ કેટલામાં, એટલે કે સેલ પ્રાઇસ. સ્ટેપ 2, હવે એમાંથી વેચાણ પાછળ થયેલો ખર્ચ, જેમ કે કોઈ બ્રોકરેજ કે કમિશન આપ્યું હોય, એ બાદ કરી દો. અને સ્ટેપ 3, છેલ્લે એમાંથી એસેટની ખરીદ કિંમત બાદ કરો. પણ હા, લોંગ ટર્મ ગેઇન માટે અહીંયા એક ટ્વિસ્ટ છે, અને એ છે ઇન્ડેક્સેશન. આપણે મોંઘવારીને એડજસ્ટ કરીશું. હવે સવાલ એ થાય કે આ ઇન્ડેક્સેશન છે શું? ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે 2001માં કોઈએ 1 લાખ રૂપિયાની જમીન ખરીદી હતી અને આજે એ 10 લાખમાં વેચી. તો શું પૂરેપૂરા 9 લાખ પર ટેક્સ લાગશે? ના. કારણ કે 2001ના 1 લાખ અને આજના 1 લાખની કિંમત સરખી નથી. બસ આ જ મોંઘવારીના ફેરફારને એડજસ્ટ કરવા માટે સરકાર કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ વાપરે છે. એનાથી ખરીદ કિંમતને આજના હિસાબે વધારી દેવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય કે ટેક્સ ફક્ત સાચા વાસ્તવિક નફા પર જ ભરવો પડે. આ ટેબલ જુઓ, આ છે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. સરકાર દર વર્ષે આ આંકડા જાહેર કરે છે. જેમ કે વર્ષ 2001-2 માટે બેઝ ઇન્ડેક્સ 100 હતો. હવે જુઓ 2024-25 માટે એ 363 છે. આનો સીધો મતલબ એ થયો કે જે વસ્તુ 2001-2માં 100 રૂપિયાની હતી, આજે એની વેલ્યુ 363 રૂપિયા ગણાય. એટલે કે આપણા ઉદાહરણ પ્રમાણે 1 લાખની ખરીદીની કિંમત આજે 3,63,000 રૂપિયા ગણાશે, જેનાથી ટેક્સેબલ ગેઇન ઘણો ઘટી જાય છે. ખરું ને? આપણે અત્યાર સુધી વેચાણ શબ્દ વાપર્યો, પણ કાયદાની દ્રષ્ટિએ ટ્રાન્સફર શબ્દનો અર્થ ઘણો મોટો છે. એમાં ખાલી વેચાણ જ નથી આવતું. ચાલો જોઈએ કે બીજું શું શું ટ્રાન્સફર ગણાય. જુઓ, આમાં વેચાણ, એક્સચેન્જ કે કોઈ હક્ક જતો કરવો, એ બધું તો આવે જ છે. પણ આમાં કેટલીક રસપ્રદ બાબતો પણ છે. જેમ કે સરકાર કોઈ જમીન ફરજિયાતપણે સંપાદિત કરે, એ પણ ટ્રાન્સફર છે. અને સૌથી અગત્યનો છેલ્લો પોઈન્ટ જુઓ, જો કોઈ પ્રોપર્ટીનો સોદો થાય, પૈસા લેવાઈ જાય અને ખરીદનારને કબજો પણ સોંપી દેવામાં આવે,
ભલે ને પછી રજિસ્ટ્રેશન બાકી હોય તો પણ ઇન્કમ ટેક્સના કાયદા મુજબ એને ટ્રાન્સફર ગણી લેવામાં આવી શકે છે. આ વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે. ચાલો, અત્યાર સુધી ટેક્સની બધી વાતો કરી. હવે એ વાત કરીએ જે બધાને જાણવી છે. આ ટેક્સ બચાવવો કેવી રીતે? અને સારી વાત એ છે કે કાયદામાં જ આના માટે ઘણી જોગવાઈઓ છે, જેનાથી આ ટેક્સને કાયદેસર રીતે ઘટાડી શકાય છે અને કેટલીકવાર તો શૂન્ય પણ કરી શકાય છે. આનો સૌથી સહેલો અને પોપ્યુલર રસ્તો છે રીઇન્વેસ્ટમેન્ટ, એટલે કે નફાના પૈસાને ફરીથી ક્યાંક રોકી દેવા. જેમ કે જો રહેણાંક મકાન વેચીને થયેલા નફાથી બીજું રહેણાંક મકાન ખરીદવામાં આવે તો સેક્શન 54 હેઠળ ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. એ જ રીતે ખેતીની જમીન માટે સેક્શન 54B છે. અને જો કોઈને ફરી પ્રોપર્ટીમાં રોકાણ ન કરવું હોય તો NHAI કે REC જેવા સરકારી બોન્ડ્સમાં રોકાણ કરીને પણ સેક્શન 54EC હેઠળ ટેક્સ બચાવી શકાય છે. તો છેલ્લે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. શું કોઈની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એ જ એમની ટેક્સ સેવિંગ સ્ટ્રેટેજી પણ છે? કારણ કે એક સ્માર્ટ ઇન્વેસ્ટર ખાલી રિટર્ન નથી જોતો, એ રિટર્ન પર લાગતા ટેક્સને કેવી રીતે ઓછો કરવો એ પણ વિચારે છે. એટલે ટેક્સ પ્લાનિંગ એ કોઈ અલગ વસ્તુ નથી, એ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો જ એક બહુ અગત્યનો ભાગ છે. આશા છે કે આજની આ સમજણ ઉપયોગી નીવડશે.